દ્વારકાના યાત્રાધામ હર્ષદમાં શિવલિંગ ગુમ થતા તપાસ તેજ કરાઈ છે। બીડભંજન ભવાનીશ્વર મંદિરનું શિવલિંગ 72 કલાકથી ગુમ છે। એસપી, એલસીબી સહિત ઉચ્ચ અધિકારીઓના કાફલા દ્વારા અત્યારે શોધખોળ કરવામાં આવી રહી છે। દરિયાઈ માર્ગેથી અમુક શખ્સો હોડીથી આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મંદિરમાંથી શિવલિંગ ઉઠાવીને લઈ ગયા હોય તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। દરિયામાં તરવૈયાઓ દ્વારા પણ શિવલિંગની શોધખોળ કરવામાં આવી રહી છે। પૌરાણિક મંદિરનું શિવલિંગ ગુમ થતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિગતો સાથે સંવાદદાતા ધર્મેશ ઉપાધ્યાય જોડાયા છે। ધર્મેશ, કલાકો વીતી ગયા પરંતુ હજુ પણ શિવલિંગ નથી મળ્યું, શોધખોળ ચાલી રહી છે, શું વિગતો? જિજ્ઞાસા, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ હર્ષદ ખાતે આવેલા અતિ પૌરાણિક એવા ભીડભંજન ભવાનીશ્વર મહાદેવના શિવલિંગને ઉઠાવી ગયાના 72 કલાક વીતવા છતાં હજુ સુધી શિવલિંગની ભાળ મળી ન હોય ત્યારે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડે, એલસીબી તેમજ એસઓજી સહિતની ટીમોને કામે લગાડી છે। તરવૈયાઓ દ્વારા પણ દરિયામાં શિવલિંગ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ 72 કલાક વીતવા છતાં હજુ સુધી શિવલિંગની ભાળ નથી મળી। જે તત્વો છે તે હોડી માર્ગે આવ્યા હોવાની પણ અનુમાન લગાવાઈ રહ્યું છે। જે પ્રકારે દરિયાઈ કિનારા સુધીના અવશેષો મળ્યા છે તેને લઈને ચોક્કસથી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે આ તત્વો છે તે હોડી માર્ગે આવ્યા હોવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે। હાલ તો 72 કલાક વીતવા છતાં શિવલિંગની ભાળ ન મળતા ક્યાંક ને ક્યાંક યાત્રાધામ હર્ષદમાં આવતા યાત્રિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જી જિજ્ઞાસા। જી, આભાર જાણકારી આપવા માટે।